ગુજરાતમાં આવેલું શંખેશ્વર ધામમાં અમે આવી ગયા છીએ। આ શંખેશ્વરનું બસ સ્ટોપ દેખાય અને એની સામે જ છે આગમ મંદિર, જૈન આગમ મંદિર। તો આગમ મંદિરની આજે મુલાકાત લઈશું અને ત્યાં આગળ ભગવાનના દર્શન કરશું, સેવા પૂજા કરશું અને તમને પણ ડિજિટલી દર્શન કરાવશું। અમે અહીંયા રાત રોકાયેલા હતા અને અહીંયા બીજા દિવસે સવારે અંદર શંખેશ્વર મોટા દેરાસરમાં સેવા પૂજા કરી, અહીંયા આગમ મંદિરમાં પણ સેવા પૂજા કરી અને તમને ચાલો ડિજિટલી તમને દર્શન કરાવીએ। શંખેશ્વર આવ્યા હોય તો અમે લગભગ અહીંયા આગમ મંદિરમાં રોકાતા હોઈએ છીએ। આ આગમ મંદિરનો અંદરનો ભાગ દેખાય છે, સરસ મજાની કોતરણી કરેલી છે અને ફરતા ભમતીમાં બધે આગમ લખેલા છે। આખું બધું આગમ પતરામાં આખા લેખ બધા લખેલા છે। તો ચલો આગમ મંદિરના અમે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, સાચા દેવ કી જય। जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये, देह जाए तो भले जिन धर्म रहना चाहिए, जिन मार्ग की हो प्रभावना, जिन ध्वजायूं लहराइए, देह जाए तो भले जिन धर्म रहना चाहिए, जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये, देह जाए तो भले जिन धर्म रहना चाहिए। वीतरागी यहो जिनेश्वर धन्य वे मुनिराज है, वीतरागी यहो जिनेश्वर धन्य वे मुनिराज है, निरपेक्ष सहज स्वरूप दर्शाते करे उपकार है, मंगलमयी प्रभु शरण पाके जगोत्तम हो जाइए, देह जाए तो भले जिन शासन देवी धर्म चकेश्वरी माता की रहना जय हो। बोलो बोलो पद्मावती माता की जय हो। ओम पद्मावती पद्मनेत्री पद्मासनी लक्ष्मीदायिनी वाच्छापूर्णी रिद्धि सिद्धि जय 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 कुरु कुरु स्वाहा। बोलो बोलो महावीर स्वामी भगवान की जय। शासन रक्षक देव मणिभद्रवीर दादा की जय हो। बोलो बोलो मणिभद्रवीर दादा की जय हो। આગમ મંદિરમાં મહાવીર સ્વામી દાદાના દર્શન કર્યા। હવે ચલો શંખેશ્વરના માર્કેટમાં જઈએ અને અહીંયાની ધર્મશાળા પણ તમને હું બતાવી દઉં। તો ચલો આગળ વધીએ। આ જે સામે દેખાય એ આગમ મંદિરની ધર્મશાળા છે। અહીંયા એસી નોન એસી બંને રૂમો છે। અમે સાદી રૂમમાં રહ્યા હતા, એનું 500 રૂપિયા ભાડું હતું અને એસી રૂમનું લગભગ 800 કે 1000 રૂપિયા ભાડું છે। મને પાક્કું ખબર નથી પણ એટલું અંદાજે ભાડું છે। એટલે તમે આવ્યા હોય, તમારે ગરમીના ટાઈમે આવ્યા હોય તો એસી લેવું પડશે, બાકી નોર્મલ હોય તો વાંધો નથી આવતો। અમે જાન્યુઆરીમાં ગયા હતા એટલે અમે તો સાદી રૂમ લીધી હતી। આ શંખેશ્વરનો મેઇન ગેટ આવી ગયો। અહીંયા શંખેશ્વર દાદાનું મેઇન દેરાસર છે પણ એમાં અંદર ફોટોગ્રાફી એલાઉ નથી, એટલે બહારનો તમને નજારો બતાવું છું। અને શંખેશ્વરમાં આવ્યા હોય તો માર્કેટમાંથી મુખવાસ ના લઈએ એવું તો બને નહીં। તો ચલો હવે મુખવાસ લઈએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો અને વિડીયો અહીંયા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। અને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો કમેન્ટ કરીને જણાવજો અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો
એ પણ જણાવશો તો અમને ઘણો આનંદ થશે. ફરી પાછા મળીશું આપણે નવા વિડીયોમાં. આવજો બધા. જય જિનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ.